હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી જ રીતે શક્કરિયા બાફીશું. આ શક્કરિયા આપણે અસલ જૂની ટ્રેડિશનલ રીતથી બાફીશું અને ના કુકર, ના સિલોટ ફોઇલ કે ના પાણી વગર જ બાફીશું. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં આપણે શક્કરિયામાં માટી લાગેલી હોય છે તો તેને પહેલાં આપણે ધોઈ લઈએ. તો એક મોટું વાસણમાં શક્કરિયા એડ કરી હાથેથી આ રીતે ઘસી સાફ કરી લેવા એટલે એકદમ ચોખ્ખા એવા થઈ જશે. શક્કરિયા ધોવાઈ જાય એટલે તેના કોરા કરી આ શક્કરિયા મેં 5 નંગ લીધા છે. વજનમાં 500 ગ્રામ જેટલા છે. હવે શક્કરિયા બાફવાની આ વર્ષો જૂની રીત, તમે આ અસલ કાઠિયાવાડી દાદી નાનીના સમયની, એનાથી પણ જૂની રીત કહી શકાય. અને અમારા ઘરે વર્ષોથી આ જ રીતે શક્કરિયા બાફવામાં આવે છે. એકદમ દેશી સ્વાદ અને કુદરતી મીઠાશવાળા એવા શક્કરિયા બને છે. જો તમે એકવાર આ રીતે શક્કરિયા બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવશો. તો શક્કરિયા સારા પાણીએ સાફ પણ થઈ ગયા છે. તો આપણે તેને કોરા કરી લઈશું. તો અત્યારે મેં લાલ શક્કરિયા લીધા છે. જો તમારે આમાં સફેદ શક્કરિયા આવે તે લેવાય તો પણ લઈ શકાય. આ શક્કરિયા થોડા મોટા છે એટલે આપણે તેને આ રીતે 2 ભાગ કરી લઈશું. જો નાના હોય તો 2 ભાગ ન કરો તો પણ ચાલે. તો આપણે આ રીતે બધા શક્કરિયાના 2 ભાગ કરી લઈશું. અને આ રીતે શક્કરિયાનો કોઈ ખરાબ ભાગ હોય કે પછી આ રીતે આગળ પાછળનો ભાગ તમને એવું લાગે તો થોડો કટ કરી લેવાનો. તે શક્કરિયા પણ કટ થઈ ગયા છે. તો હવે તેને આપણે બાફી લઈએ. તો તેના માટે મેં માટીની તાવડી લીધી છે. ગેસની ફ્લેમ હાઈ રાખી 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું એટલે તાવડી ગરમ થઈ જશે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી તેના ઉપર શક્કરિયા ગોઠવીશું. જેટલા સમય એ પ્રમાણે ગોઠવવાના. અને જો તેના ઉપર તમારે વધારે હોય તો તેના ઉપર પણ મૂકી શકાય તો પણ સારા એવા કૂક થઈ જશે. હવે આ રીતે શક્કરિયા ગોઠવી તેના પર કોઈ મોટું વાસણ કે તપેલું કે માટલું ઢાંકવાનું ઢાંકણ કોઈ પણ વસ્તુ તમે આને ઢાંકી શકો છો. તો હવે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 10 મિનિટ જેવું થવા દઈશું. તો હવે થોડી આ રીતે વરાળ વળી છે અને થોડા ભીના પણ દેખાય છે, તમે જોઈ શકો છો. તો આપણે ફરી ઢાંકણ બંધ કરી 8 થી 10 મિનિટ જેવું થવા દઈશું. હવે ફરી ઢાંકણ ખોલી શક્કરિયાની સાઈડ ચેન્જ કરીશું. જો આ રીતે શક્કરિયા શેકીશું તો કુદરતી મીઠાશવાળા અને વધારે ગળ્યા થશે. કેમ કે કોઈ પણ પાણી વગર, અવન વગર કે કુકર વગર આ શક્કરિયા આપણે બાફી રહ્યા છીએ. અને આની મીઠાશ એટલી આવશે કે તમે ના પૂછો વાત. ખૂબ જ મીઠા બને છે. તો આ રીતે બધા શક્કરિયાની સાઈડ ચેન્જ કરી લઈશું. અને ફરી આપણે 10 મિનિટ જેવું ઢાંકણ બંધ કરીશું. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. વચ્ચે એકાદ વાર ચેક કરી લેવાના. જો શક્કરિયા વધારે નાના હશે તો ઝડપથી બફાઈ જશે. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો ઢાંકણ ખોલી જોઈ લઈએ. જેમ ગેસની ફ્લેમ ધીમી હશે તેમ શક્કરિયા અંદરથી સોફ્ટ એવા થઈ જશે અને ખૂબ જ મીઠાશવાળા બનશે. તો હવે આપણે તેને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ એવા શેકાઈ ગયા છે. તેને પ્લેટમાં કાઢી લઈએ. અને જો તમારી પાસે માટીની તાવડી ના હોય તો રોટલીનો જે લોખંડનો તવો આવે તેમાં પણ શેકી શકાય. તો પણ સ્વાદમાં ખૂબ જ સારા એવા લાગે છે. અને જો એકવાર આ રીતે શેકીને ખાશો ને તો અવન કે વરાળના શક્કરિયા ખાવાનું બંધ કરી દેશો. અને આ જ રીતે તમે શેકીને ખાશો ખૂબ જ મીઠાશવાળા અને ટેસ્ટી એવા લાગે છે. તો એકદમ સોફ્ટ એવા શક્કરિયા શેકાઈને તૈયાર છે. અને આ શક્કરિયા તમે સાલ સાથે ખાઈ જશો ને તો પણ એટલા મીઠા લાગે છે. અને એકદમ સારા એવા શેકાઈ પણ ગયા છે. તો તમે આના નાના ટુકડા કરી ઉપર ચાટ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું એડ કરીને પણ ખાઈ શકો છો. અને ખાલી આમ જ ખાશો તો પણ ખૂબ જ મીઠા લાગે છે. તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.